સવારમાં અમે નીકળી ગયા છીએ પિકઅપ લઈને જવાનું છે આજે માંડવી એક સેવાનું કામ છે છોકરા જમાડવાનું તો અમે સવારમાં વહેલા 6 વાગે જાગીને અમે નીકળી ગયા છીએ માંડવી તરફ। અહીંનો નજારો જોવો તમે એક નંબર છે, ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને અમે નીકળી ગયા છીએ માંડવી તરફ। ચાલો મિત્રો આપણે જોઈએ પૂરો વિડીયો। હર હર મહાદેવ કરતા ભક્તો નીકળી ગયા છીએ। આ બાજુ બકાલું કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ આપણે બનાવવાની છે રસોઈમાં છે આજે પંચકુટી શાક અને પૂરી। તો જો પતરા નીચે રસોડું છે, અહીંયા આપણે રસોઈ બનાવવાની છે। તો આપણે ભાત બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ભાત બની જાય એટલે સીધું જ આપણે પંચકુટી શાક બનાવવાનું છે। તો ચાલો મિત્રો બનાવીએ આપણે આજે। તો ભાતે રેડી થઈ ગયા છે, પુલાવનો વઘાર મારી દીધો છે, હવે પુલાવ તૈયાર થઈ ગયા છે આપણા। અને આ બાજુ પૂરી તળવાનું કામ ચાલુ થઈ ગયું છે। પૂરી તળા જાય એટલે તરત છોકરાને જમાડવાના છે આપણે, તમે જોજો। પછી ગરમા ગરમ પૂરી નીકળે છે ને આ બાજુ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને છોકરાએ ડીશું લેવાનું ચાલુ કર્યું છે, પછી બેસે જમવા। આદિવાસી છોકરા છે જો બધા વ્યવસ્થિત રીતે જમવા બેસી ગયા છે। આવડા અહીંયા જ રહેશે, અહીંયા ખાવાનું પીવાનું રહેવાનું બધું અહીંયા જ તે। નાના નાના છોકરા છે કેટલા ડાયા છે, વ્યવસ્થિત રીતે બધા જમવા બેસી જાય છે। હવે નાના નાના છોકરા આપણી પ્રજા હોય તો હખણી જ ન રહે, આમથી આમ ને આમથી આમ ધડધડ જ કરે। તો કેટલા વ્યવસ્થિત બધા લાઈનમાં આવે છે। આ શાળાનું નામ છે ખોડંબા એવું કંઈક નામ લખેલું છે। છોકરા જો વરસાદ ચાલુ છે તો ચાલુ વરસાદે ડીશું ધોવે છે। વરસાદમાં નકરી મજા જ આવે અહીંયા। તો વાતાવરણ જોવો તમે, છોકરા કેટલા ડાયા છે, હાથે જમવાનું હાથે ડીશું ધોવાની। તો વ્યવસ્થિત રીતે પાછી ડીશું મેકી દેશે।